પાંજરાપોળ અને ઢોરવાડામાં આવશે એ વખતે એમનું જે ભારણ વધશે એવા સમયે 2 મહિના દરમિયાન પશુ દીઠ 70 રૂપિયા આપવામાં આવશે। બાકીના સમય દરમિયાન અત્યારે ગુજરાત સરકારની આપણી જે યોજના છે એ પ્રમાણે આવા 51 તાલુકાની અંદર કે જે અછતગ્રસ્ત જાહેર થઈ 1 ડિસેમ્બરથી એનો અમલ શરૂ થશે। આવા 51 તાલુકાની અંદર જે પણ કોઈ સંસ્થાઓ કલેક્ટરની મંજૂરી લઈ નવા ઢોરવાડા બનાવશે, પાંજરાપોળો ચાલે છે એ નવા પશુ ઉમેરશે કે ગૌશાળાઓ ચાલે છે એ નવા પશુ ઉમેરશે। એટલે નવા અને જૂના બંને પશુઓ દીઠ 2 મહિના સુધી 70 રૂપિયા લેખે અને બાકીના સમયગાળા દરમિયાન 25 રૂપિયા લેખે રાજ્ય સરકાર તરફથી સહાય આપવામાં આવશે। એટલે પશુઓની જાળવણી, માવજત, દેખરેખ પણ આવી સેવાભાવી સંસ્થાઓ સારી રીતે કરી શકશે। આ સિવાય રાજ્ય સરકાર તરફથી અત્યારે જે પોતાના ઘરે પશુનું પાલન કરે છે અને એમને 2 રૂપિયા કિલો ઘાસ સરકાર જે આપે છે એ યોજના હવે વિસ્તૃતિકરણ કરી આ 51 તાલુકામાં પણ 1 ડિસેમ્બરથી એનો લાભ આપવાની શરૂઆત કરવામાં આવશે। આ 51 તાલુકામાં પણ જે વ્યક્તિગત પશુપાલક પોતાના ઘરે પશુઓ રાખશે એમને 4 પશુની મર્યાદામાં દરરોજ પશુ દીઠ 4 કિલો ઘાસ 2 રૂપિયા કિલોના ભાવે આપવામાં આવશે। એટલે જે ઘરે ગાય કે ભેંસ રાખતા હોય એમને પણ છૂટક ઘાસ 2 રૂપિયા કિલો સરકાર તરફથી આ 51 તાલુકામાં આપવામાં આવશે, એનો પણ લાભ મળશે। સાથે સાથે રાજ્ય સરકારે એ પણ અમે અગત્યનો નિર્ણય કર્યો છે કે આ 51 તાલુકા જે અછતગ્રસ્ત જાહેર કર્યા છે અને 1 ડિસેમ્બરથી જેનો અમલ થવાનો છે એ તમામ તાલુકાની અંદર વેકેશન દરમિયાન પણ નાની રજાઓનું વેકેશન હોય, ઓછી રજાઓનું વેકેશન હોય કે વધુ રજાઓનું વેકેશન હોય, ઉનાળાની રજાઓનું વેકેશન હોય, એ બધા દરમિયાન મધ્યાહન ભોજન તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં ભોજન આપવાની વ્યવસ્થા વિના મૂલ્યે ભોજન આપવાનું ચાલુ રાખવામાં આવશે। એટલે કે પ્રાથમિક શાળામાં રજા હશે પણ રજા દરમિયાન પણ જે બાળકો એ સ્કૂલમાં ભણતા હોય, ગામમાં રહેતા હોય, એ પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનના જમવાના સમય દરમિયાન આવી અને વિના મૂલ્યે એ પોષણયુક્ત આહાર જે મધ્યાહન ભોજનમાં